હેલો એવરીવન, આપણું પ્રકરણ 11 આર્થિક વિચારો અને એમાં આપણે ગાંધીજીના આર્થિક વિચારો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અને ગાંધીજીના આર્થિક વિચારોમાં મુખ્ય 6 મુદ્દા આપણે જોયા હતા. એમાંનો છઠ્ઠો અને મહત્ત્વનો ખ્યાલ હતો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. અને એ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના મુખ્ય મુદ્દા કયા છે એ હવે ભણવાના છે. કોર્સ માટે પણ અને પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એટલે તૈયારી કરવા માટે પણ આ પ્રશ્ન બહુ જરૂરી છે. ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એટલે કે સંપત્તિના માલિકે પોતે સંપત્તિનો માલિક છે એવું ન માનવું, પરંતુ પોતે વાલી છે, ટ્રસ્ટી છે. ટ્રસ્ટીશિપ એટલે વાલીપણાનો સિદ્ધાંત ગુજરાતી કહીએ તો. આવો સિદ્ધાંત એણે આપેલો છે જેથી સમાજમાં આર્થિક અસમાનતા ઊભી થઈ છે એ દૂર થાય અને જે અમીર અને ધનિક વર્ગના જે બે ફાટા પડેલા છે તે એ દૂર થાય. એટલા માટે એમણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપેલો છે. અને આ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ કયા છે તો કે મુખ્ય મુદ્દા 8 છે. તો એ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજાવવા માટે કે ગાંધીજી ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અંતર્ગત કયા પ્રકારનો આર્થિક વિચારો રજૂ કરે છે, તો એ મુખ્ય 8 મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે. ગાંધીજી એવું માને છે કે સમાજમાં વેપાર ઉદ્યોગ ધંધાથી જે મૂડીપતિ બનીને બેઠા છે, ખૂબ ધનવાન છે, સંપત્તિવાન છે, જેની પાસે બહુ બધી સંપત્તિ છે, તો એનું હૃદય પરિવર્તન કરી શકાય છે, ધનિકોને પણ સમજાવી શકાય છે. અને એને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત સમજાવીને એને એવી રીતે સમજાવવું જોઈએ કે પોતે આ સંપત્તિના માલિક નથી, એ એના વાલી છે, એના ટ્રસ્ટી છે. અને સંપત્તિનો ઉપયોગ, મિલકતનો ઉપયોગ સમાજના લાભ માટે કરવો જોઈએ. આવી વાત દરેક સંપત્તિના માલિકને સમજાવીને એનું હૃદય પરિવર્તન કરવું જોઈએ. ધનિકો એમની પાસેની સંપત્તિના ખરા માલિક પોતે નથી, પણ સમાજ તેનો સાચો માલિક છે, આવું એને સમજાવવાનું છે અને એનું હૃદય પરિવર્તન કરવાનું છે. ગાંધીજી માનતા કે આવા ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે. એટલે સૌથી પહેલી બાબત, ધનિકો પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજ માટે કરે, આવું એમને સમજાવી શકાય છે, આવું ગાંધીજી માનતા. એટલે ધનિકોના હૃદય પરિવર્તનમાં ધનિકોને એવું માનવાનું છે કે પોતે માલિક નથી, પરંતુ ટ્રસ્ટી છે, વાલી છે, અને પોતાની સંપત્તિ છે એનો મહત્તમ ઉપયોગ સમાજ માટે કરવાનો છે, સમાજમાં વસતા લોકોના કલ્યાણ માટે કરવાનો છે. ત્યાર પછી બીજી બાબત, હકના બદલે ફરજો. મોટે ભાગે જે મૂડીપતિ છે, સંપત્તિવાન છે, એ લોકો એવું માનતા હોઈએ છીએ કે આ સંપત્તિ વાપરવાનો હક મારો છે, કારણ કે મેં કમાયેલી છે અથવા તો મને વારસામાં મળેલી છે. પરંતુ હવે એનું હૃદય પરિવર્તન કરવાનું છે અને એને સમજાવવાનું છે કે એ મિલકતની માલિકીના હકને બદલે એના ફરજો પર ભાર મૂકે. ધનિકોએ પોતાની સંપત્તિ કે જે સમાજના મહત્તમ ઉપયોગ માટે વાપરવી જોઈએ અને સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ, તેવું એ માલિકોને સમજાવવાનું છે. અને માલિકોને કહેવાનું છે હક કરતાં પોતાની ફરજો વધારે અદા કરે. એટલે એનો મુખ્ય પોઈન્ટ મેં લખેલો છે, સંપત્તિના માલિકે સમાજ પ્રત્યેની ફરજ અદા કરવાની છે, પોતાના હકને ભૂલી જવાનો છે. પણ જે સંપત્તિ ઊભી કરેલી છે આ સમાજમાંથી જ મેળવેલી છે, અને જ્યારે માણસ મરે છે ત્યારે એ બધું આ સમાજમાં જ મૂકીને જાય છે, એમાંથી એક સોય પણ સાથે તો લઈ જઈ શકતો નથી. એટલે ગાંધીજીના જીવનમાં આધ્યાત્મિકતા છે, એટલે આ બાબત ઉમેરીને એને ટ્રસ્ટીશિપનો આખો સિદ્ધાંત રજૂ કરેલો છે. એટલે તો ભગવદ્ ગીતામાંથી, જેમ આપણે આગળ મેં જ્યારે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત ઓલા 6 આર્થિક વિચારમાં કરેલી હતી, ત્યારે એક વસ્તુ તમને સૌથી પહેલાં જ કીધેલું હતું કે ભાઈ એમણે આ જે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે એ ભાગવદ્ ગીતાના અપરિગ્રહના સિદ્ધાંતમાંથી એને જે પ્રેરણા મળેલી છે અને પછીથી એણે એ સિદ્ધાંત આપેલો છે. એટલે બીજી બાબત, હકના બદલે દરેક મૂડીપતિ, સંપત્તિના માલિક કે ધનપતિએ પોતાની સમાજ માટેની ફરજ શું છે એ વિચારવાનું છે. ત્યાર પછી ત્રીજી બાબત, લોકમતની જાગૃતિ. તો આ પહેલી બાબત, બીજી, હવે ત્રીજી, લોકમતની જાગૃતિ. સિદ્ધાંત ટ્રસ્ટીશિપનો આપી તો દીધો છે, પણ હવે સમાજમાં એનો અમલ કેમ કરાવવો?
કાયદાકીય રીતે કરાવી શકાય. મારી પાસે આ સંપત્તિ છે, મારી માલિકીની છે, અને મને કોઈ પણ કાયદો આવીને એમ કહે કે લાવો આ તમારી નથી સમાજની છે, તો લોકો સ્વીકારવા તૈયાર ન થાય. પરંતુ વાલીપણાના સિદ્ધાંતનો અમલ કાયદાકીય રીતે થવાને બદલે કાયદાના બળમાં કે ફરજિયાતપણે સરકાર દ્વારા આવા સિદ્ધાંતનો અમલ કરાવવાનું ગાંધીજી કહેતા નથી. પણ ધનિકો પોતાની સંપત્તિ છે એ પોતાની નથી પણ એ સમાજની છે આવું માને એના માટે હૃદય પરિવર્તનની જરૂરિયાત છે. અને આવું હૃદય પરિવર્તન કઈ રીતે થશે? તો કે પ્રેમથી. એટલે સિદ્ધાંતનો અમલ કાયદા દ્વારા નહીં પરંતુ પ્રેમ અને હૃદય પરિવર્તન દ્વારા કરાવવો, સમજૂતી દ્વારા કરાવવો, જેથી કરીને સમાજનો મૂડીપતિ કે ધનિક વર્ગ એવું ન માને કે આ બધી જ સંપત્તિ મારી છે અને એમાં હું એક જ એસો આરામ કરું. પણ સમાજના તમામ વ્યક્તિઓ એમાં હિસ્સેદાર છે. એટલે સમાજના કલ્યાણની ભાવના એનામાં છુપાયેલી હોય. એટલે લોકમતની જાગૃતિ કરવી અને લોકમતની જાગૃતિ દ્વારા એને પ્રેમથી એનું હૃદય પરિવર્તન કરવું એ મુખ્ય મુદ્દો છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે સમગ્ર સમાજ હિતનું મહત્વ. વ્યક્તિગત હિતની વાત નથી, સમગ્ર સમાજ હિત. આ સિદ્ધાંતમાં અમુક થોડીક વ્યક્તિઓ જ ના હિત કરતાં સમગ્ર સમાજના હિત વધારે છુપાયેલું છે. એટલે તો ગાંધીજી સર્વોદય અને સમાજવાદના તો પ્રણેતા છે. એટલે ગાંધીજી છેલ્લામાં છેલ્લી વ્યક્તિનો વિકાસ થાય, ગરીબમાં ગરીબ માણસનો વિકાસ થાય એવું માનતા હતા. એટલે તો આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત લાવ્યા છે કે અહીંયા ગાંધીજી સમગ્ર સમાજનું હિત એમાં સચવાય. જો આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત બધા જ ધનપતિઓ માનતા થઈ જાય તો તેથી સમાજના ખૂબ મોટા વર્ગની જરૂરિયાતને અનુલક્ષીને ઉત્પાદન કરવું જોઈએ. સમગ્ર સમાજના હિતનું મહત્વ છે. બાકી સૌથી વધારે નફો ક્યાં મળે? કે જ્યાં મૂડીપતિઓ કે જે ખૂબ ધનાઢ્ય લોકો છે એની વપરાશની વસ્તુઓ ઉત્પાદન કરવામાં આવે તો એમાં સૌથી વધારે નફો મળે. પણ ગાંધીજી એમ કહે છે કે સમાજમાં વસ્તુનું ઉત્પાદન સમાજના મોટા વર્ગને ધ્યાનમાં લઈને કરવું. મોટો વર્ગ ગરીબ વર્ગ છે એટલે વસ્તુનું ઉત્પાદન એવું કરવું કે જેમાં ગરીબ વર્ગની જરૂરિયાતો સંતોષાઈ શકે. માત્ર મુઠ્ઠીભર ધનિકોની જરૂરિયાત સંતોષાય એવી વસ્તુઓનું ઉત્પાદન ન કરવું. ભલે ત્યાં નફો વધુ છે, ધનપતિઓ પૈસાદાર લોકો એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરશે. એક સાદી સ્લીપર ગરીબ પગમાં પહેરે એ કેટલાની આવે? બહુ તો 50 રૂપિયાની. પણ જ્યારે એડિડાસ ને રીબોક ને આ મલ્ટીનેશનલ કંપનીઓના શૂઝ એ જે 5,000 ને 7,000 ને 15,000 ને 20,000 ને આવા બૂટ કે ચપ્પલ આવતા હોય તો એમાં કેટલો બધો નફો હોય. એટલે પણ એવી વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે સમાજનો મોટો વર્ગ જે વસ્તુ વાપરે છે એવી વસ્તુનું ઉત્પાદન કરવાનું ગાંધીજી કહે છે. એટલે સમગ્ર સમાજના હિતનું મહત્વ જાળવવાની વાત ગાંધીજી કરે છે. ત્યાર પછી છે ટ્રસ્ટીને વળતર. હવે જ્યારે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો અમલ થઈ જાય તો હવે ટ્રસ્ટીને વળતર કઈ રીતે આપવું એ મહત્વની બાબત છે. તો ટ્રસ્ટીને વળતર પેટે કઈ રીતે અને શું ચૂકવવું? તો ટ્રસ્ટીનું વળતર રાજ્યએ વળતર નક્કી કરવું કે ટ્રસ્ટી જ્યારે પોતાની સંપત્તિનો પોતાને માલિક નથી ગણતો અને પોતે ટ્રસ્ટી ગણે છે તો એને જે નફો મળે છે તો એ નફામાંથી ટ્રસ્ટીએ પોતે કેટલો નફો રાખવો? તો કીધું કે એની જીવન જરૂરિયાત પૂરી થઈ જાય એટલો નફો એણે પોતાની પાસે રાખવો. તો એમાં રાજ્યએ દખલગીરી કરવી અને રાજ્યએ નક્કી કરવું કે ભાઈ ટ્રસ્ટી તરીકે જે સંપત્તિનો માલિક છે એ હવે ટ્રસ્ટી થઈ ગયો છે તો એણે કેટલો નફો પોતાની પાસે રાખવો. એટલે એની જોગવાઈ રાજ્યએ કરવી જોઈએ. MCQ કે 1 માર્ક માટે પૂછે તો પણ રાજ્યએ વળતર નક્કી કરવું. ત્યાર પછી છે રાષ્ટ્રીયકરણનો વિરોધ. ગાંધીજી રાષ્ટ્રીયકરણનો વિરોધ કરતા. આમ તો એમ કહેવાય કે ગાંધીજીને એવું લાગે કે ભાઈ આ મૂડીપતિઓને ધનવાનો અને જમીનદારોને એ બધા ગરીબોનું શોષણ કરે છે તો પછી સરકારે જ આ બધું લઈ લેવું જોઈએ અને આખું રાષ્ટ્રીયકરણ થઈ જવું જોઈએ. પણ ગાંધીજી એવું કહે છે કે નહીં, રાષ્ટ્રીયકરણનો વિરોધ એ શું કામ કરતા? તો કે જો રાષ્ટ્રીયકરણ થઈ જશે, ખાનગીમાંથી બધું જ સરકારના હસ્તક આવે એટલે કે જાહેર ક્ષેત્રના હાથમાં આવે તો રાજસત્તામાં વધારો થશે અને નૈતિકતાની ભાવના ઘટશે. અને રાજસત્તા વધે એટલે અમલદારીશાહી આવે, અધિકારીઓ આવે અને અધિકારીઓ પછી લાંચ, રૂશ્વત ને બીજી ઘણી બધી બદીઓ આવે એટલે નૈતિકતા ઘટી જાય. એટલે ગાંધીજી કહે છે
કે ભાઈ એ બધી જ વસ્તુ ધનવાનોની સંપત્તિ રાજ્યએ પોતાને હસ્તક નથી કરી લેવાની, અથવા તો જમીનદારોની વધારે પડતી જમીન પોતાને હસ્તક નથી કરવાની, પરંતુ એણે જમીનદારોને સમજાવવાનું છે, અથવા તો મૂડીપતિઓને સમજાવવાનું છે કે મૂડી તમારી છે, જમીન પણ તમારી છે, પરંતુ તમારે એ મિલકતના ટ્રસ્ટી બનીને રહેવાનું છે અને ટ્રસ્ટી બનીને વહીવટ કરવાનો છે, નફો પણ વધારવાનો છે, પણ સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. એટલે ગાંધીજીએ એવું નથી કીધું કે ભાઈ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે તો પછી વધારાની મિલકત ધરાવતા હોય કે ખૂબ ધનિક હોય કે ખૂબ અમીર હોય એની મિલકત રાજ્યએ લઈ લેવી. રાષ્ટ્રીયકરણના બિલકુલ વિરોધી છે. અને ખબર છે કે જો સરકારના હાથમાં બધું આવશે તો અમલદારશાહી આવશે, અને અમલદારશાહી આવશે તો રાજ સત્તા છે એ નૈતિકતાનો દ્રોહ કરશે. ત્યાર પછી આવે છે 7મો મુદ્દો, વારસદારની નિમણૂક. હવે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મુજબ કોઈ પણ ધનપતિ, કુબેરપતિ, ધારો કે મુકેશ અંબાણી, હવે એ ગાંધીજીના આ સ્વીકારને માની લઈએ, આ જે સિદ્ધાંત છે એને સ્વીકારી લઈએ કે ભાઈ મારે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ હવેથી હું માનું છું કે હું આ સંપત્તિનો માલિક નથી, એનો ટ્રસ્ટી છું. પણ કોઈ પણ ધનપતિ છે, મૂડીપતિ છે, એ પોતાની મિલકત છે એનો ટ્રસ્ટી તરીકે પોતે સ્વીકારી લે છે, તો ત્યાર પછી એના વારસદારનું શું? તો વારસદારની નિમણૂક કઈ રીતે કરવી? કારણ કે સંપત્તિનો માલિક હોય તો સંપત્તિનો વારસદાર એનું સંતાન હોય, તરત જ બાપ છે તો એના દીકરાને સીધી એની સંપત્તિ મળે છે. તો આમાં પોતે હવે માલિક નથી, પોતે તો ટ્રસ્ટી છે. તો હવે જ્યારે પોતે ટ્રસ્ટી છે તો વારસદારની નિમણૂક કોણ કરશે? સરકાર કરશે, રાજ્ય કરશે, કે પછી વ્યક્તિ કરશે? તો ગાંધીજી સૌથી પહેલાં તો એવું કહે છે કે ભાઈ સંપત્તિમાં વારસદારની નિમણૂક છે સંપત્તિના માલિકને અધિકાર આપવો જોઈએ, કારણ કે એ પોતાની બધી સંપત્તિ છે, માલિક છે, છતાંય ટ્રસ્ટી બની ગયો છે અને મોટા ભાગનો હિસ્સો એ સમાજને આપી દે છે. તો પછી એના વારસદારની નિમણૂક કરવાનો હક એ સંપત્તિના માલિકને હોવો જોઈએ. એટલે સંપત્તિનો માલિક વારસદારની નિમણૂક કરી શકે, પણ સાથે સાથે રાજ્યનું થોડું ઘણું નિયંત્રણ હોવું જોઈએ એવું ગાંધીજી ઈચ્છે છે. કારણ કે એ સંપત્તિનો માલિક ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરે, નફો જરૂરિયાત પૂરતો રાખે, રાજ્યએ જે વળતર નક્કી કર્યું હોય એટલું જ એને રાખવાનું, પણ એનો વારસદાર એ રીતે અમલ ન કરે, તો એ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ ન કરે, તો આવા સંજોગોમાં રાજ્યનું નિયંત્રણ હોવું જરૂરી છે. ત્યાર પછી 8મો મુદ્દો, રાજ્યનું નિયંત્રણ. એટલે જ વારસદારની નિમણૂકમાં રાજ્યના નિયંત્રણની વાત છે. માલિક ટ્રસ્ટી ન બને. હવે વારસદાર તરીકે જેને પણ બાપ છે એ પૂરેપૂરો ટ્રસ્ટી બનીને નિભાવે છે, પરંતુ દીકરો એવું કહે કે આ તો મારે વારસાની સંપત્તિ છે, હું શું કામ સમાજને આપી દઉં, હું શું કામ લોકોને આપી દઉં, સરકારને કરવું હોય તો કરે, સમાજ માટે, લોકો માટે, હું શું કામ કરું, આવું વિચારે. તો આવું વિચારે અને એ સંપત્તિનો માલિક છે, એ સંપત્તિનો માલિક છે એ ટ્રસ્ટીપણા મુજબ કામ ન કરે, તો આવા સંજોગોમાં શું કરવાનું છે? માલિક ટ્રસ્ટી ન બને અને પોતે માલિક છે એમ વર્તે અને મોટાભાગનો નફો પોતે જ રાખી લે, તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ? એનો ઉકેલ પણ ગાંધીજીએ આપેલો છે કે માલિક જો ટ્રસ્ટી ન બને તો સંપત્તિ રાજ્ય હસ્તક લેવી, પણ રાજ્ય હસ્તક સંપત્તિ લેતી વખતે પણ એણે મારકૂટ નથી કરવાની, એની સાથે લડાઈ ઝઘડા નથી કરવાના, શક્ય એટલી ઓછી માથાજીકથી એ સંપત્તિ સરકારે પોતાને હસ્તક લઈ લેવી, અને એમાંય બધી જ સંપત્તિ લઈ લેવી એવું ગાંધીજીએ કીધું નથી. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રહેવાની છે કે કાયદાકીય રીતે કડક અમલ કરીને એનું બધું જપ્ત કરી શકે નહીં. સંપત્તિ મહત્વની બીજી બાબત આમાં એ કીધી છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સંપત્તિ આવે છે તો એ કયા માર્ગે આવે છે? એ ઉત્પાદન વધારે છે, નવી વસ્તુની શોધ કરે છે, નવા યંત્રો વસાવે છે, એટલે કે લીગલ રીતે એની સંપત્તિમાં વધારો થાય છે, કે અનૈતિક રીતે? એ પછી અનૈતિકમાં તો ચોરીએ આવે ને લૂંટફાટે આવે ને જુદી ઘણી બધા એવા સ્કેમ કરવામાં આવે કે જેથી કરીને વ્યક્તિની સંપત્તિઓ વધે છે. પછી શેર બજાર છે અને ઘણા બધા સટ્ટા બજાર છે, તો આ બધું દાણ ચોરી છે, તો એ અનૈતિક માર્ગે આવેલી સંપત્તિ છે નહીં ને, એનું ધ્યાન પણ સરકારે રાખવાનું છે. એટલે રાજ્યનું નિયંત્રણ એના ઉપર એટલા પૂરતું હોવું જોઈએ. હવે ગાંધીજીએ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં 8 બાબતો કીધી છે. એમાં ગાંધીજીના મત મુજબ આર્થિક પ્રવૃત્તિ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસંધાને ગાંધીજી એવું માને, એકમાત્રનો પ્રશ્ન આ પૂછાઈ શકે
કે ગાંધીજીના મત મુજબ આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રો કેટલા છે અને કયા કયા, તો કે 3 ક્ષેત્રો છે. એક ખાનગી ક્ષેત્ર, બીજું ટ્રસ્ટીશીપનું ક્ષેત્ર અને ત્રીજું જાહેર ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર એટલે તો વ્યક્તિગત છે, વ્યક્તિ પોતાની સંપત્તિનો પોતે માલિક છે એટલે એ ખાનગી ક્ષેત્ર છે. જાહેર ક્ષેત્ર એટલે સરકારી છે, તમામ વસ્તુ જે સરકારના અંડરમાં છે એ બધું. પણ એ બંનેની વચ્ચે છે કે વ્યક્તિગત માલિકીની જે સંપત્તિ છે એના વાલી થઈને રહેવાનું અને પોતાની આવડતથી વધારે ને વધારે નફો કરવાનો, વધારે ને વધારે પ્રગતિ કરવાની, ઉદ્યોગ ધંધા વધુ ને વધુ ફૂલે ફાલે, વધારે આવક મેળવે, વધારે બિઝનેસ ખુલે, આવું બધું કરવાનું. પરંતુ એ બધામાં અંતે તો એક વસ્તુ યાદ રાખવાની કે પોતે ટ્રસ્ટી છે, માલિક નથી. આ ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. ગાંધીજીએ આવા સિદ્ધાંત શા માટે આપેલો, તો કે ભારતમાં ગરીબી, બેરોજગારી, અસમાનતા, સત્તાનું કેન્દ્રીકરણ, આ બધી જ ઘણી બધી સમસ્યા હતી ને એ બધી જ સમસ્યાનું નિરાકરણ આ એક જ સિદ્ધાંતમાં છે, ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં. જો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત બધા જ ધનપતિઓ કે મૂડીપતિઓ અપનાવી લે તો એના અંડરમાં કામ કરતા બધા જ કર્મચારીને જે કાંઈ પગાર ચૂકવવામાં આવે છે, જે કંઈ વેતન ચૂકવવામાં આવે છે, વધુને વધુ વેતન ચૂકવી શકાય. અને જે માલિક છે એ ઓછામાં ઓછો નફો પોતાની પાસે રાખે તો પછી બધા જ પાસે સરખી વેચણી થઈ જશે સંપત્તિની. તો સમાજમાં ધનિક અને અમીરના જે ભેદભાવ છે, જે આર્થિક અસમાનતા છે, સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે. એટલા માટે ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપેલો છે. એટલે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં આ 8 મુદ્દા બરાબર સમજાવવાના છે. 5 માર્કનો આખો પ્રશ્ન આમાં પૂછાઈ શકે તો વ્યવસ્થિત દરેક મુદ્દાને સમજાવીને જવાબ આપવો પડે. એટલે આ મોસ્ટ આઈએમપી છે, બરાબર સમજી લેજો, ટેક્સ્ટ બુકમાં ફરીથી વાંચી લેજો અને પછીથી નોટમાં લખજો. બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. હવે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો માત્ર ને માત્ર પરિચય સમજવાનો છે, એટલે પછીથી આપણું આખું ચેપ્ટર પૂરું થઈ જાય. નમસ્તે.